કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. હા સલીમભાઈ. હા હા રે આ ઢબા ધારીઓ આવે બેઠે બેઠે. એટલે આ બેઠા કાકા પણ આ તો વરસાદ કે સોટે આવી. વરસાદ આવે તમે પલર જાઓ કે તરદે હેડો આપણે ફાર્મ હાઉસ ઉપર બંગલામાં યાર શું કા કચેરી મેળો કે ના ના આપણે બંગલા ફાર્મ હાઉસ તમને કોટ હેઠે હજી સુધી ચાલો તો પકડો હાલ હમણાં સીધા આપણા ફાર્મ હાઉસ ઉપર લઈ લીધું તો હેડો પાવન ભાજી લાવ રાખ દીધી આ બાજુ જોડો તો તમે દોઢે પક્યું નોખો તો તે રોણા કાઢ દી હા ધંધા રોણા કાઢ દી આપણે સખોટવાળા કા ખાન પાવન ભાજી લાવ દીધી આ કારીગર કોઈ લાય તમે આ રીએ આ કા કરા તમને આ રીયા પીઓપી કરે પીઓપી ઉડા કરા તમને તો હા તને આપણે પીઓપી કારીગર કોઈ લાય રી કારીગર મંગાયા તમે આબરોડ થી મંગાયા હતા કારીગર એટલે હું તો તમારા સમાચાર લેવા આયા હતા યાર કા આકાશ કે સમાચાર મેરે એટલે મુન્ના તો કલ સોપડા કે તમારે કઈક બબાલ हुई थी ओए तो कल मैं रिक्शा लेने निकला घर से और मैं हाईवे पर जा मैं 2-3 फेरे मार दूं तो मैं क्या सोचे मैं क्या सब भाजी के रोटी के आओ ना सूप पानी के ले लूं पैसे एरो में सर्कल गया रिक्शा लेने मैं क्या लाओ आरटीओ सर्कल का फेरा मार दूं तो पैसेंजर भरे अंदर में तो 3 अन जाता था ना मन टेकरी नहीं है वो साला वो पवन चक्की वाला निकला પેલા મોટા ડફડા લેન हाँ એ તો આવાજ રોડ બન हो जाए यार हाँ तो वो निकला था हाँ पची मेरे को दबाया थोड़ा इसने हाँ, तो हाँ। मेरी रिक्शा पलटी खाते खाते बेच गई यार पता पची मेरा मगज हवा मेरी पीन ऐसी गई नहीं भाई हाँ। पर मैंने बाजू में ले जाकर मैं क्या दबा दूं साले को कट मार दूं हाँ हाँ तो हाँ मैं क्या डिवाइडर कुदान पहली बाजू फेंक दूं इसको पर बड़ा मजा रहे मैं क्या वो इसकी फैमिली है और 2 रुपये कमाना आया है तो जाने दो कौन इसको यार ना, ये रूड़ा करा तो बापरे। जाने दिया बेचारे को ये रूड़ा करा तो તમને अपने सबर वाले कॉम काट लीजिए हाँ, यार। बात मतलब साची है। नकर तो मेरे रिक्शा में लात હા, मार दिया મને તમે તો નવરા હતા બધા ખબર પડી ગઈ પછી હું તમારા પાસે આયા તમે કા કારોબાર કરો એટલે હું તો નવરા જ નહીં રહેતા ના ના કા એવા બધા કા બિઝનેસ કરો તમે બિઝનેસ એટલે બધે મેરે તો મહેમાન ગતિ બધા બુલા તો પરસું ગયા હતા મુંબઈ એટલે મતલબ રોટીઓ ફર રોટીઓ બધી વસ્તી બુલા કરે ના હોય આના વચમાં તો બી કેવા હોય તમને ખબર નહીં હું તો ગયા સુરત 9 વર્ષમાં આયા વાઘ ના હોય તો વાઘ આયા ને તે 9 વર્ષ की वस्ती ढूंढती કોઈ ખબર સુરત ના હોય मेरे पास तो फोन तो नता आ तो हमरो लाया पाछा એવા एवो एक काम करा ने એટલે પછી આપણો ले दिया वस्ती आवने मजे दे केणा मंडी मर के बाबू भाई તમે તો અહીંયા બેઠે હો અને ગામમાં તો કે મોટા સંકટ આવી ગયા કે તો નીચે ફોન ના કરે દેવા યાર મેં वो पालनपुर से नहीं आवजा हमारा कौन नता પછી मैं तो पूछा ही न को मैं का संकट आ गया हां कि अपना गांव में के वाक पेड़ गया के એટલે मैंने क्या इतनी बात में तुम्हें सूरत ले आना है तो કે ઓએ તમારા વગર કોમ હોય જ ન શકે સરપંચ ને કિયા બોલાતા હો એટલે मैंने इनो किया मैंने कहा चिंता मत करो और मैं मेहमान गति वो बैठा था इनो किया કે ભાઈ ચા બનાવો અમારા ગામ કે મહેમાન આ તો અને પછી ચા બા પીતી અને તો ગાડી તમે દેખો તો કાળા કલર की गाड़ी लेने आए અને લેન ભાઈ મજા તો बिठाया ને उठे तू તમે देखो ને कटकी वो मारे एरिया 2.5 કલાક में 9 વર્ષ ના સુરત થી सूरज તો કાટા ઉડાઈ છે કે ગાડી છે એટલે ગાડી કેવી ચલાવતા હતા તો ના હોય અને તમે દેખો ને હું તો ગાડી લઈને જેવે અમે ગામ કે જોપાય ને એ વસ્તી ફૂલા લઈને ફેરેલી કે બાબુભાઈ આય વાઘ આયા હતા એટલે તદ વાઘ चेता जाना हाथ बाबा करा हाँ। कि अब चिंता मत करो घर जा सो जाओ हाँ भाई आ गया हाँ गांव वाला किया मैंने कई खर्चा नहीं करने का 2 राशो लाओ खाली बढ़ी पड़ी हुई धोखा कि हमारे गांव वाला के धोखा એટલે ધોખા તો ઘણા બધા અને લેન હું તો 2 રાશો ખભા કર સીધા ઘર ભેગો ઘર ગયા ના ભાઈ ના તમક લેણા આયા હતા ના એ આપણો લેણા નહીં આયા પણ હવે કા ખબર કોણ હે આ તો તમાર તો વાઘ આવી ગયા હતા અમાર તો ગોવી બજારમાં સ્લીપ તમે સુનો કે હા 2 રાશો ले અને मैं तो घर जता रिया रात को 11:30-12 बजे અને गांव वाले 4 जन भेगे करे मन અને पूछा उनके भाई आ वाघ आवे कोची इनो तो किया के पेले वाड़ी मोहन आवे मैंने ने किया दी मैं के जान तने सो जाओ भाई जान सो जाओ
અને તમે દેખો તમારા સરપંચ કે શેઠે ઉપર દો કેળો ઉભી હતી કેળો કો વચ્ચો વચ જા અને ફંદા મોડા મન તો રાત કો 12:30 ને 1 બજા ભાઈ અને વાઘ તો પડા મોય કીડે યું ફળ અને લે ધોકા ફળવાના એવા મારા ખેંચે સવારમાં 4 વાગે તમે તો ધોકા લઈને માનને જ ગઈ ને અમારે ગયા મહિનામાં તમને ખબર હોય તો પેલા સિંહ બજારમાં પેડી ગયા હતા છોટી બજાર ગયેલા હતા આબુ રોડ બંદૂક પડી હતી ઘર મેં બરાબર હું તો હાલ તો સંઘાત લઈને જ ફરું દેખો હા એ તો હે પણ મેં આબુ રોડ ગયેલા હતા બંદૂક घर पड़ी थी अब मेरा आने तो अभी बंदूक भी घर लेने जाना पड़ा सी पेट गया बाजार में तो फोन आया मेरे पर नूरू भाई का कि सलीम भाई तुम्हारी बंदूक लेना हो ना सिंह आ गया छोटी बाजार में तो मैंने मेरे छोकरे को फोन करा गर्मी लागे पंखा चालू कराओ अरे चालू करी अरे तो हमारा छोकरा बहु हरामी है क्यों अरे आ तो तब खबर नहीं है कल मेहमान आने के दिन मुझे लाया था 5 रुपया का तेल मुर्गी लाई थी 100 ग्राम मुर्गी मंगाई थी मैंने तेल लाया था 5 रुपया का मेहमान आए थे ते लात मारी के आखा घर में तेल और मैं कल की बात करूं पंखा चालू करने का कौन हम लागे एसी चालू कर पड़े પછી આબુ રોડ સામે તમારા છોકરા ઘણા વેચી છે એટલે ભાઈ આબુ રોડ સામે વેચી દેવાની યાર પછી મેરા વાત बाप जेवा बेटा वर जेवा टेटा था मेरी बात तो सुन आबू रोड बैठा था फोन आया नूरू भाई का सी पेट गया छोटी बाजार में बराबर પછી मैंने करा मेरे छोकरे को फोन मैं कहा बेटा मैं तो हाजिर नहीं हूँ इसको बंदूक चला तो ना आवड़े हमारे महल्ले में कोई को ना आवड़े छोटी बाजार में खाली मैं ताकोड़ी बस પછી मैंने छोकरे किया मैं पहला बेटा कबाट में नहीं तो लाइसेंस बड़ा बंदूक का छोकरा लेने गया लाइसेंस खाली सिंह को दिखाया से भाग गया बंदूक का लाइसेंस दिखाया से भाग गया अबे ये तो रूड़ा क्या बात था तो मेरी लाइसेंस की धाक है मुंह हाजिर होता तो सी आता से तो खबर पड़ेगा कि घरों ही तो ना आवे कभी ना खबर पड़ेगी तो मैं अवरोध किए थे तो तुम्हारे धोखा लेने मारा भी था मारा घबरा मारा તમે देखो सवार में 5 4:30 5 बजे लाए गांव के जोपे અને વેલી વસ્તી દૂધ દોણે ના જાય અને મેનો તો આંખ પાડી કલા નેકળો બધા નેકળો ઘરમાંથી એટલે આયા કે બાપ શું કરે એટલે પડેગા ગયો પગે પગે ભાગેગા તેરે આ તો આમાં હવે આવે બુડકા ફરી પછી આ તો તમે તો इसकी में पवन चक्की वाला बोल जाता कि ना धड़ खाली मैंने कट मारा ना तो पवन चक्की वाला थरथर था थोड़ी बार डिवाइडर ऊपर चढ़ गया था अच्छा તમે देखो ને ભાઈ મારા તમે મુન તો ગામ મે ચોપે 4:30 बजे मुझे वाघ खेचे लीधन नखान ये वच्ची भीगी हो गई ना अन्ना गाम की वच्ची तो તમે देखो ना फूलोधार તમે देखो હું તો દેખાઉં ના તમે તો 24 કલાક ફૂલો માં જ રહો હવે તો ફૂલો બાવળીઓ બેઠી છે આકા દાડી કાઢી જાય પડી ગાવડે ચાર ખાઈ જાય છે हाल तो તમે નવરે જ બેઠે હોય રેડો તો નરવી છે તો મચ્છી બચ્છી રમીંગે ના ભાઈ ના હું તો મચ્છી બચ્છી તો નહીં રમતા મેરો સોગન ખાઈ લી હું એટલે અમાર કાકા નતે અમે નને હતી એ વખત અમે મચ્છી રમણે ગયું 2 કલાક બેઠી મચ્છી જ ના લાગે ના હોય ઓવે અમારા પેલા ડેમ માં તમે દેખો ને મોટા વલ્લા હતા તે વલ્લા ઉપર તમે અમારે બેઠા હતા અમે કાકા ભાળગી પોણીક મય ભાળગી કે દોડો ઘર જો ને તમે રાત લેતા આવો અમે તો એ વખત તમે જવો ને દોડે ઘરો જી ના હોય ના નવી રાત બળચેક પડી તો લઈને આવી રહી અને મારે કાકા ને કા કિયા ખબર કે કોમ કરો મારે પગ બોધો આમ તો અહીં પગ બોધે મેં કાકા કે હું ડબકી મારું અને ભમાર ઉડા અને પગ આગા પાછા કરું એ ખેંચ લીધો ના હોય હા ને તો તમે દેખો પગ બોધ ને પડે હોય અને પગ આખે પાછे करने मडे मेरे भाई को किया मैं खेत काका खा जाएंगे ये तब देखो खेता कर बूढ़ा मर गया काका बाहर काटे गए बूढ़ा तक न तो खबर ज नहीं मैं भाई के अल्लाह जोड़ा अब का था भाई अब तो ये घरों में काकी जान पूछा कि काकी काका बूढ़ा तक न कि अल्लाह जोड़ा भाई ये तो फर करते थे ना बूढ़ा तक न तो देखा ये दिन जो तो मुझे जोता कहीं नहीं मच्छी रमणे के नहीं अब पे झाकी भी जोवा મળે लाम खाली की पण जोड़ा का नहीं आता आवा तो बहुत है भाई हमारे दादा थे ना हमारे दादा के दादा के गोमो चोर आए रात के हमारे गोम में चोर आए ते घर में घुस गए ना घर में से 25 किलो के घवों के कट्टे ऊपर लेन नकल गए बाहर अने भाई गोम जाग गया
તમે देखो तो ना गोम का गोदरेज एक वल्ला मोटा તમે देखो तो આહા चोर मेरे बेटे 25-25 को कट्टे ले वल्ला ऊपर चढ़ गए 4-4 હા गोम हो गया भेगा કઈ ગોમ મેં हमार गोम मो તો તમારો ગોમ કયા હતા छनियोड़ा છન્યોણા તો કા હા. છન્યોણા પરખડી છન્યોણા हाँ। હા ये એવું गोदरेज था वल्ला वल्ला ऊपर चढ़ गए चोर तन उतरी ना जा गोम हो गया भेगा હે अरे गोम वाले टूबू में पाड़ू जोर जोर थी तो उतरी ज ना भोय चोर तो અમે નહીં કે ઉતરી નહીં તો નહીં ઉતરી તો ભાઈ મારી નો ખોમન તે બધા અમે દાદા કે દાદા को બલાય इन्होंने फोन કર્યા ને બલાય એ વખત फोन હતી તે फोन કર્યા ને તે मेरे दादा आए और પછી छोकरे को किया कि बेटा 2 नंबर की तरवाल लेता 2 नंबर की तरवाल लेना आया छोरा આહા हाँ ने मेरे दादा ने પછી तो चोर को किया भाई उतरो आगे बल्ला कापू तो चोर की ना हमें नहीं तो ना उतरी गए तभी मानना तोरण का करे अपने कट्टे ऊपर ही भय फेंक दिए थे गऊ ने चावगी कहो तो जिसके थे इसको ले लिए बदो के मैं दादा ने वही पूछा न्याचा उतरो आगे वल्ला काप नाखू कि ना हमें न्याचा नहीं उतरी है तो जब भाई मेरे दादा के दादा के दादा के दादा के दादा के दादा ने भाई जे तरवाल ली थी ने અને ઘાટ દે ઝટકા માર્યા ને વલ્લા ભોય આખા ભોય પડે આખા વલ્લા ભોય એથી ઝટકે ચોર બધી પછી ચોર ડાળો ભોય વલ્લા ઉપર પછી ગામ વાળે પડી ગયા ને જદ્દા પોટેરી ચોર ધોય રે ધોય ઉભી પૂતડી है ये मेरे दादा के दादा के दादा के दादा के दादा ના હોય हाँ तो 2 नंबर की तरवाल मंगाई थी मेरे दादा के दादा के दादा के दादा હા जो पहला नंबर की किया होता ना तो तरवाल यहाँ आता तो वल्ला ढापड़ो ઈટી ખતરનાક એટલી તલવાર ખતરનાક તરવાલ હતી 4-5 તરવાલો હતી ખાલી બીજા નંબર की तरवाल મંગાઈ હતી અને કોઈ ડાબા હાથથી મારી તો પાછી એવું નો હાય હાય વલ્લા ભોય આખા ભોય પડી ગયા? સાવ ડાળે વાત સાચી એટલા દાડા થડતા હે હા દો હાથો ના રે તો એ તાર હું એવું વાત કરતો ભરતી ને વખત હા એ વખત હું નાના હતા ના ના મેં દાદા કે દાદા કે દાદા કે ત્યાં વખત તો વલ્લા પડ્યા ભોય હા ના મારા બાપાને બાપો મારા બાપાને તું જોઈએ ને ચીડો મોટો તબેલો તો તને ખબર કેટલો મોટો એથી ઘોડું લઈને દોડતા ને તો વર્ષો વીતી જતા ના ના તાણ એટલે મારા- એટલો મોટો તબેલો બનાવી દીધો મારા દાદા ને એટલો મોટો ભાલો હતો ને કે આમ ઉભો કરતા ને ખાલી હા, તો સીધો આસમાન અડતો કે ભાલો મેલતા તો તારા દાદા ના તબેલામાં અરે તને આમ હું જાઉં હા મળ્યું કપટાર્યું ચાલો